હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી વર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 3 આર્ટિકલ્સ એક સાથે જોવાના છે. હમણાં સુધી આપણે 40 આર્ટિકલ સુધી પૂરા કરી દીધા છે. આજે આપણે જોવાના છીએ આર્ટિકલ 40, 41 અને 42. તો શરૂ કરીએ આજનું લેક્ચર. આર્ટિકલ 41 શું કહે છે? આર્ટિકલ 41 કંઈક એવું કહે છે કે અમુક કિસ્સાઓમાં કામ કરવાનો, શિક્ષણનો અને જાહેર સહાયનો અધિકાર કોને મળેલો છે? તે અધિકાર મળેલો છે નાગરિકોને. અને ફરજ કોની છે? ફરજ છે સ્ટેટની. એટલા માટે જ આમાં કહેવામાં આવેલું છે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. આની અંદર ખાસ એટલું કરવા જેવું છે નહીં, આપણે ડિટેલમાં ઉતરવા જેવું. તમારે ખાલી આ આર્ટિકલના અંદર જે પ્રાવધાન છે તે યાદ રાખવાના છે. તે મેં અહીં લખી દીધા છે કે રાજ્ય તેની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં બેકારી, વૃદ્ધાવસ્થાના કિસ્સામાં કામ કરવાના અધિકાર, શૈક્ષણિક અને જાહેર સહાય માટે અસરકારક જોગવાઈ કરશે. માંદગી અને અપંગતા અને અનિચ્છનીય ઈચ્છાના અન્ય કિસ્સાઓમાં પણ સહાય કરશે. એટલે કે જો તમે બેકાર હોય, એટલે કે બેરોજગાર હોય, તમે વૃદ્ધાવસ્થામાં આવી ચૂકેલા હોય, એટલે કે તમારું અને તમે એ રીતે જોઈ લો કે તમને પેન્શન બરાબર મળે છે કે નહીં, બીજી કેટલીક સહાયો આપવામાં આવે છે. જેમ કે હાલમાં જે ગરીબ લોકો છે તેમના માટે અટલ પેન્શન યોજના બનાવવામાં આવેલી હતી. તેના સિવાય શિક્ષણ અને જાહેર સહાય માટે અસરકારક જોગવાઈ કરશે. માંદગી અને અપંગતા આવી જાય અથવા તો તેવું કોઈ વ્યક્તિ હોય, પોલિયોનો શિકાર કે કોઈ પણ બીજી કોઈ બીમારીને લઈને, તેમાં પણ સરકાર સહાય કરશે અન્ય કિસ્સાઓમાં. તો મેઇન સવાલ એક જ આવે છે કે ચાલો બીજી બધી વસ્તુમાં તો સહાયતા મળતી છે, પણ જે સૌથી મોટી વસ્તુ છે આની અંદર સરકાર સહાય કેમ નથી કરી રહી? તો અગેન મારો જવાબ તે જ હશે કે આ ડીપીએસપી છે. એનો મતલબ એમ કે આ એક ગરીબ અથવા તો મિડલ ક્લાસ પિતાની ઇકોનોમિકલ કન્ડિશનને જોઈને આપવામાં આવે છે. એનો મતલબ એમ કે હાલમાં આપણી સરકાર આપણને એમ કહે છે કે હું થોડો સદ્ધર થયેલો છું, પણ હજુ હું એટલો બધો પણ સદ્ધર નથી થયો કે હું તમને આનું કંઈક ભથ્થું આપું. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું, યુએસએ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, ત્યાં તમને આનું ભથ્થું સરકાર આપે છે જો તમારી પાસે કોઈ જોબ નહીં હોય અને તમે ક્વોલિફાઈડ હોવ તેવા કિસ્સામાં. પણ આપણી અહીં હાલમાં આને લઈને કંઈ જોગવાઈ નથી. એટલા માટે કારણ કે હાલમાં આપણા પિતા પાસે એટલે કે સરકાર પાસે એટલા રૂપિયા નથી. તેથી બીજી બધી વસ્તુમાં હાલમાં આપણી ઇકોનોમિકલ કન્ડિશન એટલી સારી છે, તેથી તેમાં આપવામાં આવે છે. ઓકે, તો આર્ટિકલ 41 તમને ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. હા, હું તમને જણાવી દઉં, આ એક આર્ટિકલ છે સોશિયલિસ્ટિક. આનો નેચર કેવો છે? સોશિયલિસ્ટિક, એટલે કે સમાજવાદી વિચારધારા વાળો નેચર છે આનો. ઓકે, હવે છે આર્ટિકલ 42. શું કહે છે આર્ટિકલ 42? 42મો આર્ટિકલ એમ કહે છે કે ભાઈ કામ અંગેની ન્યાય, માનવાંછિત પરિસ્થિતિ અથવા તો પ્રસૂતિમાં સહાય કરવી. હવે તમે ધ્યાનથી જુઓ તો આર્ટિકલ 41 અને 42માં તમને કંઈ ખાસ ફરક નહીં જોવા મળે. આર્ટિકલ 41ની અંદર ઇન જનરલ દરેક વસ્તુ ખાલી એમ જ જણાવી દીધેલી છે, પણ આર્ટિકલ 42ની અંદર થોડું ડિટેલમાં કહેવામાં આવેલું છે. સ્પેસિફિકલી હું કહું તો વધારે સારું રહેશે. સ્પેસિફિકલી કેટલીક વસ્તુની આની અંદર જોગવાઈ કરેલી છે, જેમ કે કામ અંગેની ન્યાય, માનવાંછિત પરિસ્થિતિ અથવા તો પ્રસૂતિમાં સહાય, જેને આપણે નોર્મલ કેસમાં આપણે મેટર્નિટી લીવ તરીકે ઓળખીએ છીએ. ગર્ભવતી મહિલાઓને જે આપવામાં આવે છે રજાઓ 6 મહિનાની એપ્રોક્સિમેટલી, તેની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો આર્ટિકલ 41 અંતર્ગત, આ છે આપણો આર્ટિકલ 41 અંતર્ગત કામ આપવું એ રાજ્યની ફરજ છે. એટલે કે આની અંદર બીજી પણ એક વસ્તુ કહેવામાં આવેલી છે
કે તમારે બધું પણ આપવાનું, પ્લસ જો જાહેર સહાય માટે અસરકારક જોગવાઈ એટલે કે આની અંદર જોબ આપવી એ પણ રાજ્યની ફરજ છે. એટલે કે સરકાર જે અલગ અલગ યોજનાઓ લાવે છે, ખાસ કરીને સૌથી મોટી એક યોજના આવેલી હતી તે હતી કઈ હતી? મનરેગા યોજના. અને આ યોજના ક્યારે અમલમાં આવેલી હતી? જ્યારે આપણી મનમોહન સિંહની જ્યારે સરકાર હતી તે સમયે આ મનરેગા યોજના, તે સમયે આ મનરેગા યોજના અમલમાં આવેલી હતી. અને હાલમાં પણ આ યોજના એક આપણા ઇન્ડિયાની વન ઓફ ધી સક્સેસફુલ યોજના તરીકે સાબિત થયેલી છે. ઇવન તમે માનશો નહીં કે આઉટ ઓફ ધી ઇન્ડિયા પણ હાલમાં કેટલા બધા સ્ટુડન્ટ્સ એવા છે ઇકોનોમિક સેક્ટરને લઈને, કોમર્સ સ્ટુડન્ટ, કે જે લોકો આ યોજના પર સ્પેશિયલ પીએચડી કરી રહ્યા છે. તે એટલી સક્સેસફુલ રહેલી છે. આની અંદર કંઈક એવા પ્રાવધાનો છે કે 365 દિવસમાંથી 100 દિવસ ફરજિયાત રોજગારી આપવી ગરીબ લોકોને. અને તમને આનું ફૂલ ફોર્મ નહીં ખબર હોય તો જણાવી દઉં. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આઈ થિંક આવું જ છે. હું 99% શ્યોર છું, છતાં પણ એકવાર તમે જોઈ લેજો. હું અહીં લખી દઉં છું, છતાં હું કહું છું કે એકવાર તમે જોઈ લેજો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ રાષ્ટ્રીય ગ્રામીણ, હું અહીં નીચે ગુજરાતી પણ લખું છું, રાષ્ટ્રીય ગ્રામીણ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગાર, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી. ગેરંટીને એક્ઝેક્ટ ગુજરાતીમાં શું કહેવાય તે મને નથી આવડતું, પણ આ તેનું ફૂલ ફોર્મ છે. છતાં પણ એકવાર તમે ઓનલાઈન ચેક કરી લેજો. મારે ઘણો ટાઈમ થઈ ગયેલો છે આ યોજનાઓ જોયેલું ને, એટલા માટે. એનીવે, સરકાર જે આવી બધી અલગ અલગ યોજનાઓ લાવે છે ગરીબોને કે મજૂરોને રોજગારી આપવા માટે, તે પણ આર્ટિકલ 41 એક્ટ અંતર્ગત જ તેમને આવી બધી જોબ આપવામાં આવે છે. તો 42 ની અંદર જે કહેવામાં આવેલું છે તેમ કહેવામાં આવેલું છે કે કોઈ પણ એવી જગ્યા કે જે હાનિકારક જગ્યા હોય, કેવી હાનિકારક જગ્યા હોય અથવા તો જોખમી જગ્યા હોય, જેમ કે કોલસાની ખાણમાં કામ કરવું અથવા કોઈ બીજી એવી ખદાન હોય, કોઈ રેડિયેશન વાળી હોય, જે યુરેનિયમ કે પ્લુટોનિયમ એવા કે રેડિયોએક્ટિવ જે એટમ્સ હોય કે શું કહેવાય તેવા કોઈ તત્વો મળી આવેલા હોય તેવી જગ્યાએ કે કામ કરવાનું હોય, કે કોઈ પણ બીજી કોઈ કેમિકલ ફેક્ટરી હોય, આવી જગ્યાએ કોઈ કામ કરવાનું હોય, પછી ભલે તે સરકારી હોય કે પછી પ્રાઇવેટ હોય, પરંતુ ત્યાં પૂરતા ઇક્વિપમેન્ટ પૂરા પાડવા. શું કહે છે? પૂરતા ઇક્વિપમેન્ટ પૂરા પાડવા. એટલે કે ધારો કે કોઈ એવી જગ્યાએ તમે કામ કરી રહ્યા છો કે જ્યાં તમે કામ કરો તો લાંબા ગાળે કે 10 થી 15 વર્ષની અંદર તમને કે શ્વસનની બીમારી થઈ શકે છે, તો ફરજિયાત તમને માસ્ક પૂરા પાડવા, અથવા તમને કોઈ ચામડીની બીમારી થઈ શકે છે એવી કોઈ જગ્યા હોય તો તમને એવા સ્પેશિયલ, જેમ કે હાલમાં જુઓ કોરોનાની મહામારી ફેલાયેલી છે, તેથી સરકારની જવાબદારી છે કે તે તમામ ડોક્ટરોને પીપીઈ કીટ પૂરી પાડે. તેમાં તમે જોયેલું હશે તે કેવા એક પ્રકારનો સૂટ પહેરે છે. તો આવી બધી કે જેના લીધે તેમના શરીરને કે પછી તેમના સ્વાસ્થ્યને, તેમના જોખમને નિવારવા માટે, તેના નિવારણ માટે કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ પૂરા પાડવા, તે જવાબદારી સરકારની છે. પ્લસ આ આર્ટિકલ 42 ની સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ માત્ર આપણા શારીરિક, જે આપણા શરીરને લઈને જે આપણે સ્વાસ્થ્ય છે તેના પર જ ધ્યાન નથી આપતું, કોઈ બીજી વસ્તુને પણ બીજું અહીંયા જોવામાં આવે છે, જેમ કે પ્રસૂતિમાં સહાય. જુઓ, એટલે કે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે ત્યારે પણ તેમના માટે મેટર્નિટી લીવ આપવી, કે જેથી તેમને આવા કેસમાં જ્યારે તેમને
આરામની જરૂર હોય છે તેવા કેસમાં પણ તેમની પાસે કામ કરવાનું અથવા તેમ કહી દેવાનું કે ઓકે ચાલો હવે તમે તમને નોકરીમાંથી કાઢી મૂકીએ છીએ, તો એવું પણ એલાઉડ નથી. તો આ 42 અંતર્ગત કામની જગ્યા એ સ્વસ્થ હોવી જરૂરી છે અથવા તો જોખમી જગ્યાએ સ્વાસ્થ્ય ન બગડે તેના પ્રાવધાનો પૂરા પાડવાની પણ ફરજ કોની છે? તો તે રાજ્યની છે. એટલે કે જો તમે પ્રાઇવેટમાં કામ કરતા હો અને પ્રાઇવેટમાં તમને આવું નહીં જોવા મળે તો પણ તમે ન્યાયાલયના દરવાજા ખટખટાવી શકો છો અથવા તમે સ્ટેટ પાસે જઈ શકો છો. તો આવી વસ્તુ તો લગભગ આપણે આર્ટિકલ જે ફંડામેન્ટલ રાઇટ્સ હતું તેની અંદર પણ આપણે જોયેલું હતું, બિલકુલ જોયેલું હતું. પણ આની અંદર આની પણ કેટલીક વસ્તુઓની જોગવાઈ કરવામાં આવેલી છે. આના જ અંતર્ગત તમે કેટલાક નામ સાંભળેલા હશે, જેમ કે લેબર કમિશન અથવા તો લેબર એટલે કે એનો મતલબ થાય મજૂર. લેબર સુપરવિઝન અથવા તો સુપરવાઇઝર, આ બધા જે પોસ્ટ હોય અથવા એ બધી કમિશનની જે નિમણૂક કરવામાં આવે જેમનું કામ છે કે જેવી કોઈ જોખમી જગ્યા પર કોઈ એવી જોખમી જગ્યા હોય ત્યાં તેઓ પોતાના કામદારોનું અથવા પોતાના વર્કર્સનું કેટલું સારી રીતે ધ્યાન રાખે છે તેની ચકાસણી કરવાનું કામ આ બધા કમિશનનું અથવા તો આ જે સુપરવાઇઝર હોય તેમનું છે. ઓકે, તો આર્ટિકલ 42 તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. હવે જે આર્ટિકલ 42 જે છે, આર્ટિકલ 42 તે આપણા શારીરિક સ્વાસ્થ્યને લઈને છે. આર્ટિકલ 43 તે આપણા માનસિક સ્વાસ્થ્યને લઈને પણ કેટલુંક છે. કઈ વસ્તુ? સૌથી પહેલું તો તમે એ જુઓ આની અંદર શું કહેવામાં આવેલું છે કે ભાઈ નિર્વાહ માટેનું જરૂરી વેતન. આની ચર્ચા મેં આગળ એક એક્ઝામ્પલ આપવા માટે કરેલી જ હતી જ્યારે આપણે ડીપીએસપી સ્ટાર્ટ કરેલો હતો. આજે આપણે ડિટેલમાં સમજી લઈએ. મિનિમમ કેટલુંક વેતન નક્કી કરવું જરૂરી છે. એટલે કે આનો મતલબ એમ નથી કે તમે કાલે ઉઠીને એમ બોલી દો કે ઓકે ચાલો હવેથી કોઈ પણ જગ્યાએ તમે કામ કેમ નહીં કરતા હો. મિનિમમ કોઈ કારીગરને માની લો કે 50 રૂપિયા પર ડે આપવા જરૂરી છે, ફરજિયાત છે 50 રૂપિયા. ચાલો સોરી 50 નહીં લઈ લો, થોડુંક આપણે ઓથેન્ટિક રાખીએ, 10 રૂપિયા જરૂરી છે તો તે આપવાના જ. તો આની વાત નથી. અહીંયા એમ નથી લખ્યું કે મિનિમમ વેજ. અહીં શું લખેલું છે? અહીં લખેલું છે લિવિંગ વેજ, એટલે કે નિર્વાહ માટેનું જરૂરી. એનો મતલબ એમ છે કે માની લો કે આજના જમાનામાં એટલે કે 1950માં ધારો કે મને 5 રૂપિયા પર મંથ જો કંઈ હું કમાતો હોઈશ અથવા તો 10 રૂપિયા પર મંથ હું કમાતો હોઈશ તો તે 1950ની સમય મને ચાલી જતું હતું, કોઈ વાંધો નથી. પણ 2020માં જો મને 10 રૂપિયા પર મંથ આપવામાં આવે તો મને ચાલે? નહીં ચાલે. હમણાં ઘણી નવી વસ્તુ આવેલી છે, જેમ કે મારે મારા ફેમિલીનું ધ્યાન રાખવાનું હોય, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય, તેમના શિક્ષણનું ધ્યાન રાખવાનું હોય, અથવા તો મારી ફેમિલીના કપડાં જે પહેરવાના હોય, પહેરવેશ તેનું ધ્યાન રાખવાનું હોય, માનસિક રીતે પણ કોઈ જગ્યાએ ફરવા જવાનું હોય, કોઈ પણ આવી બધી વસ્તુ હોય તેનું ધ્યાન રાખવાનું હોય. અને આ બધું મળીને ધારો કે પર મંથના મારે થતા હોય 500 રૂપિયા, તો લિવિંગ વેજ બને છે 500 રૂપિયા પર મંથ. એટલે કે તમે ગમે તેટલું કરો પણ મિનિમમ કોઈ પણ જગ્યાએ કેમ નહીં હોય, એકદમ એવું કંઈ કામ કેમ નહીં હોય, કોઈ પણ કામ હોય પણ મિનિમમ 500 રૂપિયા મળવું જ જોઈએ. એ છે આની ડેફિનેશન. મિનિમમ નહીં પણ લિવિંગ. શું? મિનિમમ નહીં પણ લિવિંગ, એટલે કે જીવન જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું મળવું જોઈએ. તો માનું છું ત્યાં સુધી આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. અને બીજું પણ એ છે કે તત્કાલીન પરિસ્થિતિ પ્રમાણે, એટલે કે હવે 2020માં ધારો કે નક્કી કરે કે 500 રૂપિયા પર મંથ આપવાનું, પણ
2025માં પાછી મોંઘવારી વધે છે અથવા તો 2030માં મોંઘવારી વધે છે, તો સમયના અંતરે આની અંદર પણ ચેન્જીસ આવવા જોઈએ. તે જ રીતે જુઓ કે તમને ઘણીવાર એવું જાણવા મળે છે કે મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે છે, 5મો પગાર પંચ આવે છે, 7મો પગાર પંચ આવે છે, 9મો પગાર પંચ આવે છે. શેને લઈને? આર્ટિકલ 43ને લઈને આવે છે. ઓકે. બીજી વસ્તુ કે આર્ટિકલ 43, આ તો વાત થઈ વેતનની, પણ આની અંદર આ શબ્દ ક્યાં આવે છે? આ શબ્દ એકચ્યુઅલી જોવા જઈએ તો તેની અંદર જ આવી જાય છે. જુઓ, જો મિનિમમ વેતન નક્કી કરે તો તે વ્યક્તિ માનસિક રીતે કેવી રીતે સુખી હોઈ શકે, પ્લસ શારીરિક રીતે પણ તે નહીં હોઈ શકે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ધારો કે કોઈ વ્યક્તિ એમ જ બોલી દેતો કે ચાલો હું તમને 500 રૂપિયા નહીં, હું તમને 5000 રૂપીસ પર ડે આપીશ. વિચાર કરો, 5000 રૂપિયા પ્રતિ દિવસ આપીશ, પણ તમારે 365 દિવસ કામ કરવાનું, એક પણ દિવસની છુટ્ટી નહીં લેવાની, પ્લસ તમારે 24 કલાકમાંથી માની લો 18 કલાક કામ કરવું, એટલે ખાલી 6 કલાક જે તમારે આરામ કરવાનો હોય તેટલો જ તમારે આરામ કરવાનો, એના પછી આવી જવાનું. તો ચાલે? નહીં ચાલે. શા માટે? કારણ કે આપણું માનસિક રીતે પણ આપણું સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. આવા કિસ્સામાં આંબેડકરનું એમ માનવું હતું કે આર સિટીઝન્સ આર નોટ મશીન્સ. શું કહે છે? આપણા નાગરિકો તે કોઈ મશીન નથી. સો યોર ડ્યુટી ઇઝ also give them opportunity to reasonably enjoy their life, culture and religion. એટલે કે આ તમારી ડ્યુટી છે. તમારી એટલે કોની? સરકારની ડ્યુટી છે કે તમે તેમને ઓપોર્ચ્યુનિટી આપો, એટલે કે તક આપો કે તે પોતાનું જીવન એન્જોય કરી શકે, પોતાની સંસ્કૃતિ કે પછી પોતાના ધાર્મિક તહેવારોને એન્જોય કરી શકે. અને અહીં જ આવે છે જાહેર રજાઓનો કન્સેપ્ટ. એટલે કે જે તમને સન્ડેની રજા મળે છે, જે તમને અલગ અલગ તહેવારોની રજા મળે છે, જે તમને સીએલ મળે છે, જે તમને એસએલ મળે છે, જે રજાઓ, તે દરેક રજાઓ આની જ અંદર આવે છે. તો તમે જોઈ શકો છો એક વસ્તુ જો તમે ઓબ્ઝર્વ કરો તો કે આર્ટિકલ 41, 42 અને 43 એ તમામ આર્ટિકલ એકબીજા સાથે કનેક્ટેડ છે. કઈ વસ્તુને લઈને કનેક્ટેડ છે? તે કનેક્ટેડ છે રોજગારને લઈને, પૈસાને લઈને કનેક્ટેડ છે. અને તેથી જ આજના લેક્ચરમાં મેં 41, 42 અને 43 ત્રણ આર્ટિકલ એક સાથે લઈ લીધા. બીજા કોઈ આર્ટિકલના સાથે બીજા એડ નથી કર્યા કે કોઈ પણ માઇનસ નથી કર્યો. તો પૂરું થઈ ગયું? અરે હજુ નથી પૂરું થયું, હજુ બીજું બાકી છે. શું? આર્ટિકલ 43A. શા માટે અહીં મેં કેપિટલ લેટરમાં લખ્યું છે? કારણ કે આ મૂળ બંધારણમાં હતું નહીં, પાછળથી એડ કરવામાં આવેલું હતું. ક્યારે? 42મો બંધારણીય સુધારો 1976માં આને એડ કરવામાં આવેલું હતું. શું હતું? ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી, એટલે કે ટ્રેડ યુનિયનને કાનૂની બનાવવું. ટ્રેડ યુનિયનને શા માટે આની જરૂર પડી? એટલા માટે જરૂર પડી કે માની લો કે એક ટેક્સટાઇલની ફેક્ટરી છે, તેની અંદર 5000 લોકો કામ કરી રહ્યા છે. તેમાંથી ધારો કે તે લોકો કંઈક એવું 2 થી 5 લોકોને સાથે કંઈક એવું કરે છે કે તેમના પગાર કટ કરી લે છે વગર કામનો, કે પછી તેમની સાથે જે ફેક્ટરીના માલિક હોય છે, ઓનર હોય છે, તે કંઈ અન્યાય કરે છે. તો હવે આટલી મોટી ટેક્સટાઇલ કંપનીના માલિક અને તેની સામે આટલા એક આપણે વર્કર કહી શકીએ, સામાન્ય વર્કર, તે પણ 2 થી 5 લોકો, કે ચાલો માની લો કે ખાલી 10 લોકો, તો પણ તે લોકો શું કરી લેવાના? કંઈ નહીં કરી શકે. પણ જો તેમનું એક યુનિયન હોય, એટલે કે એકી સાથે તમામ 5000 જે લોકો છે તે બધા જ કહી દે કે ના, આ તો આમની સાથે અન્યાય થયેલું છે, અથવા તો અમારી સાથે અન્યાય થયેલું છે, તમે અમારો પગાર નથી વધારતા તેને કારણે, અને તમામ લોકો જો સ્ટ્રાઇક પર ઉતરી જાય, અથવા તો તેમનો કોઈ એક લીડર હોય તે આવીને તેમનું કામ સંભાળે, અથવા તો તેમના વતી તેમનો અવાજ બને, તો તેમનો ભાર વધી શકે. તમે તે કહાવત સાંભળેલી જ હશે.
એક લાકડી હોય તો તેને તોડવું ઈઝી છે, પણ જો લાકડીનો ભારો હોય તો તેને તોડવું અઘરું છે અથવા તો ઇમ્પોસિબલ છે. તો તેમની સાથે તમામ આ વર્કર્સ સાથે અન્યાય ન થાય તે માટે ટ્રેડ યુનિયનને કાનૂની બનાવવું એ આ પ્રાવધાન છે જે આવી ગયેલો છે. અને તેથી જ તમે જુઓ જગ્યા પર કોઈ પણ જગ્યાએ તમે જુઓ, ઇવન તમે કોઈ મ્યુનિસિપાલિટીની અંદર પણ તમે જુઓ તો ત્યાં પણ તેમનું એક યુનિયન બનેલું હોય છે. બેન્કિંગ સેક્ટરમાં પણ તમને યુનિયન જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ તમને આવા કોઈ યુનિયન જોવા મળે છે. આડે દિવસે તમે જોતા હશો તેમ રિક્ષાવાળા કે તે લોકો હોય તે પણ પોતાના નફાને લઈને કે પર કિલોમીટર પ્રકારે જે ભાવ હોય તેને વધારવા માટે ને એ રીતનું હડતાલ પાડતા જ હોય છે. તો આ જે પ્રાવધાન છે તે છે આર્ટિકલ 43A ની અંદર. બીજો એક આવે છે આર્ટિકલ 43B. તે ઉમેરવામાં આવેલો હતો 97માં બંધારણીય સુધારા 2011 ની અંદર. ઘણો જ રિસેન્ટ કહી શકાય. તેની અંદર છે સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવું, એટલે કે સહકારી મંડળીઓની રચના. પણ સર, સહકારી મંડળી શબ્દ તમે સાંભળેલું છે? ક્યાં સાંભળેલું છે? આર્ટિકલ 19(1)C ની અંદર સાંભળેલું છે. એટલા માટે જે મૂળ બંધારણ હતું ને, મૂળ બંધારણ, તેની અંદર સહકારી મંડળી શબ્દ નહીં હતો. આર્ટિકલ 19(1)C ની અંદર તેની અંદર જે શબ્દ હતો તે હતો એસોસિએશન શબ્દ હતો. કયો હતો? એસોસિએશન શબ્દ હતો. તેની અંદર સહકારી મંડળીઓનો ઉલ્લેખ નહીં હતો. પણ 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા તેની ફંડામેન્ટલ રાઇટ્સની અંદર જ આર્ટિકલ 19(1)C ની અંદર સહકારી મંડળી શબ્દ પણ એડ કરી દેવામાં આવ્યો છે. અને તેના જ અંતર્ગત જો આપણે કોઈ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હોય કોઈ સહકારી મંડળીનું, તો તે છે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. તો માનું છું ત્યાં સુધી આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. ઓકે, તો હવે હું તમારું એક કામ ઈઝી કરી દઉં. કયું કામ? પેપર અને પેન લઈને બેસી જાઓ. ઘણું જ ઇમ્પોર્ટન્ટ કામ છે સમજવા માટે. ઘણું ઇમ્પોર્ટન્ટ છે આ તમારી નોટ્સ બનાવવા માટે. જો તમે તૈયારી કરતા હોય તો એમ કહેવાય ને કે તમારે ખાલી નજર મારવાની હોય છેલ્લા ટાઈમે, એવા સમયે તમને કામ આવશે. તો આપણે હમણાં સુધી ફંડામેન્ટલ રાઇટ્સ પણ જોઈ ગયા. આ સાઈડ છે ફંડામેન્ટલ રાઇટ્સ, આ સાઈડ છે ડીપીએસપી. તો ઘણા બધા એવા છે કે જે નિયરલી સેમ છે. એકદમ સેમ તો કોઈ હશે નહીં, પણ નિયરલી સેમ છે. થોડા આપણને કંઈક સમાનતા જોવા મળે છે. તેવા કેટલા આર્ટિકલ છે? ફંડામેન્ટલ રાઇટ્સમાં આપણે જો આર્ટિકલ 12, તેવો જ સેમ આર્ટિકલ છે ડીપીએસપીમાં આર્ટિકલ 36. ફંડામેન્ટલ રાઇટ્સમાં આપણે જોયો 13, ડીપીએસપીમાં આપણે જોયો 37, જે પણ છે નોન જસ્ટિશિયેબલ. કયો છે? આર્ટિકલ 37. શું કહે છે? આર્ટિકલ 37 કહે છે સિદ્ધાંતોને લાગુ કરવાની સ્ટેટની ફરજ છે. કોઈ પણ કોર્ટ દ્વારા લાગુ કરી શકાશે કોઈ પણ કોર્ટ દ્વારા લાગુ કરી શકાશે નહીં ડીપીએસપીના પ્રાવધાનો. માત્ર સ્ટેટ દ્વારા લાગુ કરી શકાશે અને તેને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં જો આમાંથી કંઈ સરકાર નહીં કરી શકે તો. બીજા કયા આપણે જોયા? બીજા જોયા આની અંદર હતું આર્ટિકલ 24 ફંડામેન્ટલ રાઇટ્સની અંદર, તેવું જ ડીપીએસપીમાં છે આર્ટિકલ 39F, એટલે કે 24 પણ છે બાળકો માટે. યાદ કરો, 6 થી 14 વર્ષના બાળકો. 39F પણ છે બાળકો માટે. આ રીતે તમને યાદ રહેશે. આ રીતે જો તમે કરશો, તમે મેટ્રિક્સ બનાવશો, વેબ બનાવશો, તો જ તમને સારી રીતે યાદ રહેશે અને તો જ તમે એક્ઝામમાં પણ સારું પરફોર્મ કરી શકશો. ઓકે, બીજું કેવું છે? આર્ટિકલ 23 જોયેલો, તેની અંદર મિનિમમ વેજીસની ચર્ચા કરેલી છે. એ જ રીતે આજે આપણે જોઈ ગયા 43, આની અંદર લિવિંગ વેજની ચર્ચા કરેલી છે. આની અંદર મિનિમમ વેતન, આની અંદર લિવિંગ વેતન. શા માટે? એટલે કે નિર્વાહ માટેનું જરૂરી વેતન.
શા માટે ફંડામેન્ટલ રાઇટની અંદર મિનિમમ હતું ને આની અંદર લિવિંગ કરેલું હતું? એટલા માટે કે જરૂર મેં ત્યારે પણ તમને કહેલું હતું કે ઇકોનોમિકલ કન્ડિશન પર આધાર રાખે, ઇકોનોમિકલ કન્ડિશન પર આધાર રાખે. એ તમે યાદ રાખો. એક મિડલ ક્લાસ પિતા છીએ હાલમાં આપણો દેશ. ઓકે, ત્યાર પછી આપણે જોયેલું હતું આર્ટિકલ 19(1)C, જેની અંદર એસોસિએશન શબ્દ હતો અને DPSP 43B કહે છે સહકારી મંડળીઓ એટલે કે કોઓપરેટિવ્સ. શું કહેવામાં આવે છે? કોઓપરેટિવ, જો તેને ઇંગ્લિશમાં બોલીએ તો. બીજું છે આર્ટિકલ 22, જેમાં શું હતું? ફક્ત ફોજદારી ગુના માટે કાનૂની સહાયની જોગવાઈ હતી. તેની સામે 39A ની અંદર મફત કાનૂની સહાયની જોગવાઈ શેના માટે આવી ગઈ? સિવિલ પ્લસ ક્રિમિનલ એટલે કે ફોજદારી, એટલે કે સિવિલ રાઇટ્સ હોય એટલે કે દીવાની હોય કે પછી ફોજદારી હોય, બંને માટે લાગુ થઈ ગયું. જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સમાં તે હતું માત્ર ફોજદારી માટે. તો આ કેટલાક આર્ટિકલ હાલ પૂરતા એવા છે કે જે તમને ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ જોવા મળે છે અને DPSPમાં પણ. બંને એકબીજામાં ઘણી બધી એવી સમાનતા જોવા મળે છે. અને જો તમે આ રીતે યાદ રાખો તો તમને ઇઝીલી યાદ રહી જશે. આ રીતે જો તમે યાદ રાખો તો માનું છું ત્યાં સુધી અહીં સુધીનું તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચર આપણો ઘણો જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો બન્યા રહેજો અને બિલકુલ નહીં ચૂકતા આપણો નેક્સ્ટ લેક્ચર માટે. તો આ વિડીયો જો તમને પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.